તો આજે આ ઘટનાને 34મો દિવસ થયો છે। નવનીત બાલદિયાને જે મારવાનો જે મામલો હતો, ભાવનગર જિલ્લાનું જે બગદાણા આવેલું છે ત્યાં તેમને મારવામાં આવ્યો હતો, જેમાં સૌપ્રથમ છે તે પોલીસ દ્વારા છે તે ફરિયાદ લેવામાં છે તે કાચું કાપવામાં આવ્યું હતું, અને ત્યારબાદ છે તે નવનીત બાલદિયા જેને મારવામાં આવ્યો છે તેમના દ્વારા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પોલીસ દ્વારા છે તે મારી ફરિયાદ છે તેમાં નામ નોંધવામાં નથી આવ્યા, જેને લઈને છે કોળી સમાજના દિગ્ગજ નેતા છે હીરા સોલંકી તેઓ મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, અને ત્યારબાદ તેઓએ ત્યાંથી સભાનું આયોજન કર્યું હતું, અને કોળી સમાજના 15 ધારાસભ્યો 3 સાંસદ સભ્યો તેઓ ગાંધીનગર ખાતે દોડી ગયા હતા, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેઓએ રજૂઆત કરવામાં આવી હતી કે આમની ઉપર છે તે પગલાં લેવામાં આવે, અને ત્યારબાદ 1 કલાકમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SITની નિમણૂક કરી દીધી હતી। સૌપ્રથમ બગદાણા પોલીસે છે તે 8 આરોપીની ધરપકડ કરી હતી, ત્યારબાદ છે તે SITની નિમણૂક થઈ હતી, અને SIT દ્વારા વધુ 6 આરોપીને પકડવામાં આવ્યા હતા, તેમાં જયરાજ આહિર જે છે તેની વિરુદ્ધ પણ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો, અને તેની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી। સતત SIT છે તે એક પછી એક છે તે પગલાં લઈ રહી છે, અને આ કેસમાં જે લોકો સંડોવાયેલા છે તેની ધરપકડ છે તે કરવામાં આવી રહી છે, પરંતુ કોઈને કોઈ રીતે આ વિસ્તારના જે ધારાસભ્ય છે, કેબિનેટ મંત્રી છે, રાજ્ય સરકારના પ્રવક્તા છે જીતુ વાઘાણી, તેઓ કોઈને કોઈ રીતે છે તે માયા આહિરના જે દીકરા છે જયરાજ આહિર તેમને બચાવતા હોય તેવું કોળી સમાજના જે લોકો છે, જે નેતાઓ છે તેઓને લાગી રહ્યું છે। માટે આ પ્રથમ સભા છે આજે 34મા દિવસે ભાવનગર શહેરના જે કુંભારવાડા વિસ્તાર આવેલો છે ત્યાં તેનું આયોજન કરવામાં આવ્યું છે, અને હજારોની સંખ્યામાં છે તે લોકો અહીંયા ઉમટી પડે તેવું પણ લાગી રહ્યું છે। સમગ્ર ગુજરાતમાંથી કોળી સમાજના જે લોકો છે તેઓ સ્વયંભૂ અહીંયા દોડી આવ્યા છે, સાથે જે પોલીસ દ્વારા પણ પૂરતો પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે, જેને લઈને ઘટનામાં છે તે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું પણ પૂરતું તકેદારીનું ધ્યાન રાખવામાં આવ્યું છે। સમાજના જે નેતાઓ છે તેઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, જાહેર આમંત્રણ છે, પરંતુ કોળી સમાજના કોઈ દિગ્ગજ નેતાઓ છે તે અહીંયા ઉપસ્થિત નહીં રહે તેવું પણ લાગી રહ્યું છે। ભાજપનું એટલું પ્રેશર છે